વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વોર્ડ નંબર 6 માં આજે છેલ્લા ઘણા સમયથી કેટલીક રજૂઆતો લેખિત મૌખિક કેટલીક કરી છે। આજે ના છૂટકે કંટાળીને અમારે આ રોડ ઉપર ઉતરવું પડ્યું છે। એટલી જેટલી ફરિયાદો લગભગ 1000ની ઉપર ફરિયાદો કરવામાં આવી હશે। કમિશનરશ્રીને પણ લેખિતમાં જાણ કરેલી છે। ડેપ્યુટી કમિશનર સુરેશભાઈ તુવેરને પણ જાણ કરી છે। એમના નીચે નિલેશ પરમાર સાહેબને જાણ કરેલી છે। એના પછી ભાવિન એક્સ એન્જિનિયર છે એમને જાણ કરેલી છે। ઉપર એમના વિવેકભાઈ પટેલને જાણ કરી છે। આ તો એક ગોવિંદાભાઈ કરીને છે તે ખાલી પાણી અમને ટેન્કરો દ્વારા પૂરતું કરે છે, પણ તે ક્યાં સુધી? આ સમસ્યા લગભગ ઓછામાં ઓછા 15-20 વર્ષ ઉપરાંતથી છે, જેને છેલ્લા 3 વર્ષ પહેલા નવી પાણીની લાઈન નાખવામાં આવી, પણ આ લોકોએ ચાલુ નથી કરી। એક જાતની હેરાનગતિ કરવામાં આવી રહી છે આજે ઘણા સમયથી। સ્થાનિક કોર્પોરેટરો હોવા છતાં અહીંયા આગળ જાગતા નથી। આ મહિલાઓ જશે ક્યાં? સવારથી ઉઠતાની સાથે રાત્રિના સૂતા સુધી પાણીની ખૂબ જ જરૂરિયાત હોય છે। જ્યારે કોર્પોરેશન દ્વારા એક માથા દીઠ 150 લીટર જેટલું પાણી આપવામાં આવતું હોય છે, ત્યારે અહીંયા આગળ ટીપું પણ પાણી મળતું નથી। ડ્રેનેજની સમસ્યા છે અહીંયા આગળ। ડ્રેનેજની સમસ્યાની સાથે પાણીની લાઈન મિક્સ થઈ રહી છે જોડે જોડે, તે પાણીને આનું નિરાકરણ કરવામાં આવતું નથી। અનઆવડતવાળા એન્જિનિયરો જે આ કોર્પોરેશનમાં જે દાખલ થયા છે તે લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। એસીના અંદર બેસીને ખુરશીના ઉપર ખુરશીઓ તોડતા હોય, ટેબલો તોડતા હોય, આવા એન્જિનિયરોને શું કરવાના? મ્યુનિસિપલ કમિશનરે 5 આસિસ્ટન્ટ એન્જિનિયરોને નોટિસ આપવામાં આવી છે પાણી। આજે અમને જાણ થઈ કે પૂર્વ વિભાગના અંદર 5 એન્જિનિયરોને નોટિસો પાઠવવામાં આવી કે અમે આટલું પાણી તમને પૂરતું કરીએ છીએ, પરંતુ આ પૂર્વ વિસ્તારમાંથી કેમ પાણીની બૂમો ઉઠી રહી છે? ત્યારે અમે જ્યારે એમને બી એ જ કહેવા માંગીએ છીએ કે આ મ્યુનિસિપલ કમિશનરે જ્યારે આ નોટિસો બજાવી છે બરાબર બજાવી છે। એમનું કહેવું છે કે ઇલીગલ કનેક્શનોની વાત કરે છે, તો આટલા મોટા મોટા નવા એપાર્ટમેન્ટો બન્યા છે, ત્યાં આગળ ઇલીગલ કનેક્શનો છે, તે સમગ્ર વિસ્તારનું પાણી ખેંચી લેવામાં આવે છે। એ લોકોને કાયદેસર કેમ કરવામાં નથી આવ્યા? કેમ એ લોકોને રજા ચીઠ્ઠી આપે છે તે વખતે પાણીના રજા ચીઠ્ઠીઓ એની પાણી માટે બી આપે? જ્યારે આ વિસ્તારના અંદર પબ્લિકનો વધારો થઈ રહ્યો છે એ હિસાબથી અહીંયા આગળ પણ પાણી પૂરતું આપવું જોઈએ કોર્પોરેશનને। કઈ રીતના અહીંયા આગળ અંદર આ લોકો બેસેલા છે કે તે સર્વે નથી કરતા? સર્વે કર્યા વગર કેવી રીતે પાણી એ લોકો અમને પૂરતું નહીં આપી શકે? આજે આંદોલન કર્યો છે, જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શું કરવું? સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અહીંથી ઉઠીએ નહીં સાહેબ। આજે અહીં જ બેસી રહીશું। આજે ડેપ્યુટી કમિશનર સાહેબને અહીં આવવું પડશે, આવીને અમને આ જવાબ આપવો પડશે કે આ પાણી વગર આ લોકો ક્યાં જશે? જ્યારે તમે સિટી વિસ્તાર કહો છો, સિટી વિસ્તારના મધ્યના અંદર આ તમે પાણી નથી આપી રહ્યા, ઠેર ઠેર બૂમો પડી રહી છે, આ લોકો ક્યાં જાય? તહેવાર આ બકરા ઈદ ગઈ ત્યારે પણ અમને આ પાણી અમને મળ્યું નથી। કેવી રીતે અમે અમારા દિવસો ગુજાર કર્યા છે અહીંયા આગળ અમને ખબર છે। અત્યારના હાલ નવા ચૂંટાયેલા જે ભારતીય જનતા પાર્ટીના નવા કોર્પોરેટરો છે એમને તો કશી ભાન જ નથી, કશું ખબર જ નથી એ લોકોને કે શું વિસ્તારમાં ચાલ્યો છે। પણ હું એમ કહું છું કે સમાચારના માધ્યમથી તો તમને ખબર પડે છે ને કે આ વોર્ડ તમારો છે। સમાચારના માધ્યમથી તો તમને ખબર પડે છે ને, તમે ભણેલા ગણેલા છો તો તમને આટલું તો માહિતી હોય ને કે આ પબ્લિક કેમ રસ્તા ઉપર આવી છે। અમારે રસ્તા ઉપર આવવાની કોઈ જરૂર નથી, પરંતુ તમે તે સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યા છો ને વિકાસની વાતો કરો છો। શું વિકાસની વાતો કરો છો તમે? हमारे मेले में 15-20 महीने से मतलब 15 साल से मतलब पानी नहीं आ रहा है। पानी की मसला हो जाता है, जैसा गर्मी का महीना आता है ऐसा पानी की प्रॉब्लम हो जाती है। हम लोग बार वजह के लेखन करते देते अर्जियाँ देते गए, सब देते हैं, ऑनलाइन अर्जी देते गए, ऐसे अर्जियाँ भी लिखा था, अर्जी लिख के ना लोग रख देते गए, ना तपास करने आते गए, ना कुछ करने आते गए, ना चेक करते। पूरे मेले में पानी की प्रॉब्लम हो जाती है, पर कोई ध्यान देता नहीं। भाजपा लोग कहते हैं भाजपा आई है, भाजपा आए तो भाजपा को जिताया तो भाजपा आई है ना, हमने जिताया ना होता तो कैसे आते? बार पानी का मसला यही बात ऐसा ही करते गए। कितनी बार बोलने का इनको कि पानी का मसला यहाँ बहुत होता है, जरा आके चेक करो। तो तुम लोग आए तो किसके लिए आए गए? जनता के लिए है ना, तो तुम जनता को इतनी प्रॉब्लम क्यों दे रहे गए? हर वक्त हर बार हमारा इस तरह से निकलने का ना, हर बार बोलेगा तुम लोग हमारे लिए क्या कर सकते हैं? कहते गए हम लोग भाजपा आएगी तो हम लोग अच्छे दिन लाएगा, हमारे को और बुरे दिन लिया है। भाजपा आई जब से हमारे को बुरे दिन आ गए, तो क्या तुम्हारे को कैसे जीते? जीता है किस लिए हम लोगों ने? तुम लोग कहते कि सरकार है ना आएगी तो सरकार तुम्हें अच्छा करेगी, अच्छा तुम लोग और बुरा कर रहे। ना रमजान में पानी दे रहे, ना बकरा ईद में पानी दे, मुसलमान को क्यों परेशान इतना सब कर रहे हैं? और हाँ, रोड इसलिए बंद कर, पानी नहीं आता। छोटे छोटे बच्चे लेके कहाँ जाए? 2-3 साल के बच्चे है, 2-3 साल के बच्चों को लेकर किधर निकले? पानी का प्रॉब्लम किसको नहीं होता? काम सबको होते।
यूज करते हो? कहाँ से? पानी है भैया, हुसैन भाई है, हुसैन भाई आते हैं क्या? हुसैन भाई हमारे लिए पानी लेकर आते हैं क्या? बिचार बार बार अर्जिया करते हैं ना, वो भेजते हैं क्या? वो आता है हमारे इतना पानी वापस, इतनी बड़ी सिटी है कि इतना इतना पानी कितना हमको पहुँच चलेगा? इतना सब लोग है बाबा, जो कम से कम अक्खा मदार मिल रहा है, पूरा मदार मिलने में पानी नहीं आ रही है। तुम सोचो सही, अभी आपके घर में एक दिन पानी नहीं आएगा तो आपको पता चल जाएगा। एक दिन ही, सिर्फ एक ही दिन आपके वहाँ पानी बंद कर दो, जब आपकी गाड़ियाँ छोड़ के घर निकल के चले जाएगी। हम लोग इतने टाइम से प्रॉब्लम में, तो तुमको दिखता नहीं है, नजर नहीं आता है? फिर काहे के लिए तुम लोग बैठे गए, छुटाए क्यों है गए? जब तुम्हारे से कुछ काम नहीं होता तुम लोग बैठो ही मत, तुम्हारे को हक ही नहीं बनता तुम लोग गद्दी पे बैठे। हर बार परेशानी करने का, हर बार तकलीफ देने की, कितनी तकलीफ उठाओ। थोड़ा तो सोचो, मुसलमान इंसान का थोड़ा सोचो, हम क्या बुरा कर देते तुम्हारा, तो तुम लोग इतना सारे परेशानी देते। आज अभी तुम लोग आके चेकअप करो, सब आंखें मिलने को देखो, कितनी परेशानी है, उसके लिए आते। हमको शौक होता रोड पर उतरने का, थोड़ा बहुत हमारा सोचो। तुम आए वार्ड नंबर 6 में हमने अर्जी दी है, अर्जियां लिखते रख देते, तो तुम लोग तुम्हारी नौकरी अभी छोड़ दो, तुम्हारे ऊपर बैठे बैठे पगार मिलता है उसके लिए? हम लोग को मेहनत मजदूरी करते हैं, मेरा आदमी हैंडीकैप है तो भी इतना मेहनत करता है। तुमको शर्म आना चाहिए, लिख के ना तुम लोग पैसा कमाते, तुम्हारे शर्म नहीं आती है कि मुसलमान इंसान पे इतनी सारी क्या जुलम करते हैं? शाबाना मलिक। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।